પરમાત્માને ખબર હતી એટલે પરમાત્મા ત્યાં પધાર્યા છે અને ઈ ઠાકોરજી ત્યાં આવી અને મુચકુંદ જ્યાં સૂતા હતા ત્યાં દૂરથી ભગવાને પોતાનું કપડું હતું ને એ ઉપરની ઉપરણી આમ નાખી અને મુચકુંદની ઉપર એ ઓઢાઈ ગઈ. ભગવાન અંદર વહી ગયા. દોડતો દોડતો હાંફતો ફાંફતો પેલો કાળ યવન ત્યાં આવ્યો અને આ ભગવાનની ઉપરણી એને જોઈ એને એમ થયું કે આ કૃષ્ણ અહીંયા હુઈ ગયા છે અને આમ કરીને આવ્યો બાજુમાં. કાર્યા, મને દોડાવીને થકવી દીધો અને તું અહીં હૂતો છું આમ કરીને ભગવાન માની અને મુચકુંદને મારી લાત. મુચકુંદ થયા બેઠા અને જેવી દ્રષ્ટિ પેલા કાળી યવનની ઉપર પડી એવો એ બરીને રાખ થઈ ગયો. આને કહેવાય ટાઢા પાણીએ ગઈ. મુચકુંદના માધ્યમે કરી અને ભગવાને આને પૂર્ણ કરાવી દીધો. ભગવાન બારા આવ્યા. મુચકુંદે પૂછ્યું આપ કોણ છો? પરમાત્માએ પરિચય આપ્યો. ભગવાન પણ આનો મહિમા સમજાયો અને તે દિવસે મુચકુંદે ભગવાનને હાથ જોડીને કીધા પ્રભુ મારી પર દયા કરો, મને ભક્તિ આપો અને મને તમારું ધામ આપો. પરમાત્મા કહે છે કે હે મુચકુંદ રાજા, તે રાજર્ષિ જીવન ગાર્યા છે, તે હિંસાઓ કરી છે, એને કારણે આ જન્મે તને મારું ધામ નહીં મળે. તારે એક જન્મ મારી ભક્તિ કરવી પડશે અને ભક્તિ કર પછી મારું ધામ મળે. ભગવાન એને વચન આપીને ત્યાંથી નીકળી ગયા છે. પણ એ મુચકુંદ રાજા એ પોતે બીજા જન્મે બીજા કોઈ નહીં, એ જ જૂનાગઢમાં નરસિંહ મહેતા બનીને આવ્યા. નરસિંહ મહેતા બનીને આવ્યા. અને ભગવાને છેલ્લો ઉપદેશ આપ્યો હતો કે કોઈને દુભવાય નહીં, કોઈને દુખવાય નહીં. અને એટલા માટે આખી જિંદગી પર્યંત એને ગાયું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. સાચો વૈષ્ણવ એને કહેવાય, સાચો સત્સંગી એને કહેવાય કે બીજાની પીડાને પોતે જાણી લે, બીજાના દર્દે દુખી થઈ જાય, અરે કોઈને ઉપયોગી થાય, એના અભિમાન ન કરે, એ મનમાં એનો ભાર નો ધારે. મારો ઠાકોરજી કરાવે હું આ કામ કરું છું. એકાદ કડી વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાય રે. વૈષ્ણવજન તો તેને કહીએ. અને આખા જીવન પર્યંત વૈષ્ણવજન તો તેને રે કહીએ. મહેતાજીએ ગાયું, કરતાલના તાલે રહ્યા અને છેલ્લે ભગવાનને પામ્યા. પણ એ જુનાગઢથી ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાનું મૂડી, એ મૂડીની ધરતી ઉપર દત્તાત્રેયજીનો આશ્રમ છે અને ત્યાં પોતે આવ્યા છે. દત્તાત્રેયના આશ્રમની અંદર ભગવાન રહ્યા છે મૂડીની ધરતી ઉપર. અને ઈ ભગવાને વિશ્વકર્માજીને ત્યાં બોલાવ્યા છે અને વિશ્વકર્માજીને બોલાવી અને મૂડીમાં રહ્યા દ્વારિકા નગરીનો પ્લાન તૈયાર કર્યો અને આખી દ્વારિકા વિશ્વકર્માજીની પાસે એ તૈયાર કરાવડાવી અને એ દ્વારિકાથી એ દ્વારિકા મૂડીથી દ્વારિકાની રચના થઈ, દ્વારિકાનું એ મૂળ બન્યું. માટે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં કહે કે આ મૂડી એ દ્વારિકાનું મૂળ છે, માટે એનું નામ મૂડી પડ્યું છે, માટે એનું નામ મૂડી પડ્યું છે. અને એ મૂડી ભગવાને ત્યાં રહીને દ્વારિકાની રચના કરી હતી. એટલા માટે મૂડીની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાને મહામંદિર બનાવ્યું અને એ મંદિરમાં શ્રી રાધા કૃષ્ણ દેવ સ્વામિનારાયણ ભગવાને સ્વયં જાતે પધરાવ્યા, જેમાં મુરલી મનોહર દેવ પધરાવ્યા.
એમ મૂડીની ધરતી ઉપર પણ ઈ રાધા કૃષ્ણ દેવ દોઢ મહિનો સુધી સ્વામિનારાયણ ભગવાને સ્વયં જે મૂર્તિની સેવા કરી હોય, લોયાની અંદર સાકોત્સવ ટાઈમે જે મૂર્તિને થાળ ધીરો હોય, જે મૂર્તિની આરતી કરી હોય, હળદર વાળા હાથ હોય અને ભગવાન જે મૂર્તિને જઈ અને હળદર વાળો હાથ ગાલે લગાડતા હોય, આવી આ સંપ્રદાયમાં મૂર્તિના દર્શન કરવા હોય તો એ માત્ર મૂડીની ધરતી ઉપર એ રાધા કૃષ્ણ દેવ એની એ સ્વરૂપ અને મૂર્તિઓ છે. અને એ મૂર્તિઓની સ્થાપના કર્યા પછી ત્રણ અવતારો જે ધરતી ઉપર આવ્યા, ભગવાન દત્તાત્રેય મૂડીની ધરતીમાં આવ્યા, ભગવાન કૃષ્ણ મૂડીની ધરતીમાં આવ્યા અને અનેક વખત ભગવાન સ્વામિનારાયણ મૂડીની ધરતીમાં આવ્યા. અને એટલે સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું કે આખી ભારત ભૂમિની 10 વખત યાત્રા કરો અને જે ફળ તમને મળે એ વસંત પંચમીના દિવસે મૂડીમાં રહેલા રાધા કૃષ્ણ દેવ એના દર્શન કરો, બેયનું ફળ સમાન હું તમને આપીશ. આ સ્વામિનારાયણ ભગવાને મૂડીની ધરતી ઉપર આ મહિમા અને આશીર્વાદ આપ્યા છે. ભક્તજનો, આ કથાના માધ્યમથી કહું છું કે વર્ષમાં એક વખત વસંત પંચમી એનો સમય અવશ્ય મૂડી મંદિરનો કરજો. વહેલા સવારે જજો, ત્યાં રંગોત્સવ પૂજ્ય આચાર્ય મહારાજ પોતે કરે, સવારમાં દેવના અભિષેક કરે અને હજારોની જનમેદની હોય, 40,000 માણસો જ્યાં આ ઉત્સવ સમયાઓમાં ભેગું થયું હોય એવી આ મૂડીની ધરતી કે એ વસંત પંચમીનો સમયો મૂડીમાં કરો તો તમે 10 વખત ભારત ભૂમિની યાત્રા કરો અને એકવાર મૂડીની વસંત પંચમી કરો, બેયનું ફળ સમાન છે, બેયનું ફળ સમાન છે. આ કથાના માધ્યમથી મૂડીની ધરતી એના મહિમાને સમજો. પરમાત્માએ દ્વારિકાની રચના કરી, ભગવાન દ્વારિકાધીશ બન્યા અને એ પરમાત્મા દ્વારિકાધીશ જ્યારે બન્યા છે, દ્વારિકામાં બધાય લોકોને લાવી અને એમને આજે પરમાત્માએ ત્યાં વસાવ્યા છે. સવારમાં ઉઠા દ્વારવતી, અનેક દ્વારવતી દ્વારવાલી માટે દ્વારિકા, અને દ્વાર કહાં इसलिए हो गई द्वारिका. એ દ્વારિકાની વાત નીકળી છે ત્યારે કહીએ. આમ તો અમે ક્યારેય અમારી કથાઓમાં અમે અમારી આતિજનની ક્યારેય વાતો ન કરીએ, પણ આ તો અમારું પોતાનું મંડળ છે અને ત્યારે કહું છું કે ભક્તજનો ત્રિત કરીએ છીએ. જે કોઈ ભક્તોને ત્યાં પધારવાનું હોય ને એ અમારા SS સ્વામીનો સંપર્ક કરજો અને દરેક પ્રકારની માહિતી ત્યાંથી મળી જશે. એવું કહીએ છીએ કે દ્વારિકાની ધરતી ઉપર બેસી અને કથા સાંભળવાનો લાહો એ લાખો અને કરોડો કથાઓ સાંભળો અને જે ફળ મળે એ એક દ્વારિકા જેવા તીર્થોની અંદર બેસીને કથા સાંભળીએ, બેય ફળ સમાન થઈ જાય. એ અમે 5મા મહિનામાં એ અદ્ભુત એનું આયોજન છે. આવો, દ્વારિકાધીશ ભગવાન પોતે બન્યા છે. સુખદેવજી મહારાજ હવે પરમાત્મા દ્વારિકાધીશના લગ્નની કથાઓ કહે છે. હવે પરમાત્માની રાજસ લીલાઓ ચાલુ થાય છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, પરમાત્માનું પ્રથમ લગ્ન રૂક્ષ્મણીજીની સંગાથે થયું છે. સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજા કહે, ગુરુદેવ, આ લગ્નની કથા એ અમને વિસ્તારથી સમજાવો. ભક્તજનો, લગ્ન મૃત્યુને પરીક્ષિતને એક દાડો આડો છે અને એને લગ્નની કથા સંભળાવે. મૃત્યુ જેને નજીક હોય એને લગ્નની વાતું ન કરાય અને વૈરાગની વાતું કરાય. પણ આજ એક જ દિવસ બાકી જેને મૃત્યુનો અને એને લગ્નની કથાઓ કીધી. આ કથા ઈ કે છે કે લગ્ન એટલે, હે જીવ, આ તારી જે વૃત્તિઓ જગતમાં હવે ભટકે છે ને, એ વૃત્તિઓને પાછી વાર, એ વૃત્તિને દીકરી બનાવી દે. વૃત્તિ જ્યાં ત્યાં જતી હોય ને, એ વૃત્તિઓને પાછી વાર, એ વૃત્તિને દીકરી બનાવી દે અને વૃત્તિને દીકરી બનાવી, સંતને ગોર બનાવી, જ્ઞાનને અગ્નિ બનાવી અને એ દીકરીને પરમાત્માની સંગાથે તું વરાવી દે, વરાવી દે, વરાવી દે, વરાવી દે. હવે તારે જીવવાને વાર નથી, હવે તારો સમય વધારે નથી, માટે તારી આ જગતમાંથી વૃત્તિઓને પાછી વારી લે અને એ વૃત્તિઓ ભગવાનમાં જોડી દે, મંદિરોમાં જોડી દે, સંતોમાં જોડી દે, સત્સંગમાં જોડી દે અને ભજન અને કીર્તન કરવાનું ચાલુ કર. એ આ કથા છે. આ જીવને ભગવાન સાથે જોડવાની કથા છે. આવો એ કથાની અંદર જઈએ. વિદર્ભ દેશની ધરતી, અને એ વિદર્ભ દેશની ધરતી ઉપર મહારાષ્ટ્ર વિદર્ભ દેશ, અને ત્યાં શુદ્ધમતી
એ પરિવાર ભીષ્મક અને શુદ્ધમતી, અને એ પરિવારના ત્યાં 5 દીકરાઓ થયા. રૂકમયો, રૂકમરથ, રૂકમમાલી, રૂકમબાહુ આદિ, અને છેલ્લે એક દીકરી થઈ. દીકરીનું નામ રૂક્ષ્મણી. પણ રૂક્ષ્મણી અને એનો મોટો ભાઈ, બેમાં જમીન આસમાનનો તફાવત. રૂક્ષ્મણીજીના જીવનમાં એક પણ તમને ક્યાંય બીજો દોષ જોવા ન મળે, અને રૂકમૈયાના જીવનમાં એક ગુણ જોવા ન મળે. રૂક્ષ્મણીજી એટલે ગુણના ભંડાર કહેવાય, સદગુણોના ભંડાર કહેવાય. એમાંય નાની ઉંમરમાં નારદજીનો યોગ થયો, અને રૂક્ષ્મણીએ મનોમય નક્કી કરી લીધું કે બસ હવે વરું તો વર નંદલાલ વરું, નહીતર કુંવારી મરું. એ દ્વારિકાધીશને હું વરીશ, બાકી હું વરીશ નહીં. અને આ પ્રમાણે કરતા કરતા યુવા અવસ્થાએ પહોંચ્યા. મા બાપે વિચાર કર્યો કે રૂક્ષ્મણીના સંબંધ કરી દઈએ, પણ રૂક્ષ્મણીના સંબંધ કરવા માટે નજર દોડાવી, પણ ક્યાંય અમને રૂક્ષ્મણીને યોગ્ય એવો કુંવર, એવો દીકરો, એવો મૂર્તિઓ ન દેખાયો. ત્યારે વિચાર કર્યો કે આપણા મોટા દીકરાને ભેળવી. હવે મોટો દીકરો એટલે હાવ એમાં બાકી જ રહી ગયેલું. હવે એને ભેરવવાની વાત થઈ, અને એને કીધું કે બેટા, આ તારી બેન યુવાન થઈ છે, એના સંબંધ કરવા છે, તારા યોગ્ય કોઈ તારા ધ્યાનમાં એવું મૂર્તિઓ છે? અરે બોલો, હમણાં નામ મંડું આપવા. આહા, બતાવ્યું તો કોણ છે? અને પહેલું જ નામ આપ્યું શિશુપાલ. મા બાપ ઉભા થઈ ગયા, શુદ્ધમતીને ચક્કર ચડી ગયા. અલ્યા શિશુપાલ, સવારથી સાંજ સુધી 100 ગાર્યું ભગવાનને ન આપે ત્યાં સુધી એને ઊંઘ ન આવે, અને એની હંગાતે તું આ રૂક્ષ્મણીની વાત કરસ? હા, અમને ખબર જ હતી. આપણી વાતમાં તમે માનો જ નહીં. સાંભળી લ્યો, આપણે આપ્યું એ નામ જો બરોબર રાખવું હોય તો કહો, નહીતર આપણે આ લગ્નને કાંઈ લેવા દેવા નથી. લ્યો જાણે, વિચાર તો કરો. કોઈ શાકભાજી વેચવા બેઠો હોય, આખીર મા બાપ મજબૂર બન્યા, અને રૂકમૈયાની વાતમાં આવવું પડ્યું. શિશુપાલની સંગાથે એના સંબંધો કરવામાં આવ્યા. ઘડિયા લગ્ન લેવાના. પણ ભગવાન સ્વામિનારાયણ આ વાત ઉપર બહુ જ પ્રકાશ પાડ્યો, અને ભગવાને એવું કીધું કે દીકરીનો બાપ ધ્યાન આપજો. જેના આંગણે દીકરી જન્મી હોય, દીકરીનો બાપ પોતાની દીકરીના સંબંધ કરે ને ત્યારે 100 વખત વિચાર કરી અને પછી સંબંધ કરે. પોતાના દીકરાના સંબંધ કરતી વખતે કદાચ વિચાર નહીં કર્યો હોય તો ચાલશે, દીકરો ગમે તે રીતે જીવન પૂરું કરી દેશે. પણ પોતાની દીકરીના જ્યારે તમે સંબંધ કરો ત્યારે 100 વખત વિચાર કરી અને પછી સંબંધ કરજો. કારણ રૂપ અને રૂપિયાના મોહમાં ક્યારેય પણ તમે તમારી દીકરીઓના સંબંધો ન કરતા. કેવલ રૂપ અને રૂપિયા જોઈ અને તમારી દીકરીને વરાવતા નહીં. કારણ કે જે દીકરી લગ્ન કર્યા પછી રોતી રોતી બાપના ઘરે આવે છે, અને જે દીકરી લગ્ન કર્યા પછી પોતાના બાપના ઘરે આવીને આહુડા પાડે છે, એ બાપની જિંદગીના કરેલા પુણ્ય બધા બરીને રાખ થઈ જાય છે, રાખ થઈ જાય છે. માટે કહું છું કે તમારા આંગણાની અંદર એક ગાય અને બીજી ગૌરી એટલે દીકરી. ગ્રહસ્થો, સંસારીઓ, તમારા આંગણાની અંદર એક ગાય અને બીજી ગૌરી અને આહુડા કોઈ દી ન પડાવતા. તમારા આંગણાની અંદર જેથી ગાય રડી કે તમારા આંગણાની અંદર જેથી દીકરી રડી, તેથી તમારી જિંદગીના કરેલા સારા એ સુકૃતો એ બરીને રાખ થઈ જશે, ખાક થઈ જશે. માટે દીકરીના સંબંધો કરો ત્યારે બહુ વિચાર કરીને કરજો. જે બાપના ઘરે દીકરી રોતી રોતી આવે છે, એ બાપની જિંદગીના એ બાપે કરેલા પુણ્યો બધા બરીને રાખ થઈ જાય છે. કેવલ અને કેવલ માત્ર એ રૂપ અને રૂપિયાના મોહમાં પોતાની દીકરીઓના સંબંધો ન કરતા, પોતાની મોટાઈઓને વધારવા માટે એ દીકરીઓના સંબંધો ન કરતા. તમારી દીકરીના સંબંધ કરો તો એ મૂર્તિયાને શોધતા પહેલા વિચાર કરજો કે એમાં ભલે રૂપિયા ઓછા હોય યા તો રૂપ ઓછું હોય, પણ એ મૂર્તિયામાં સંસ્કાર છે. સંસ્કાર જોઈને તમારી દીકરીઓને વરાવજો બાપ, સંસ્કાર જોઈને તમારી દીકરીઓને વરાવજો. અને સંસ્કારની સંગાથે તમારી દીકરી ભલે ઓછા પૈસા હોય, પણ સંસ્કારીની સંગાથે તમારી દીકરી વરાવી છે તો તમારી દીકરી કોઈ દી રોતા રોતા ઘરે પાછી નહીં આવે.
બાકી કેવલ અને કેવલ રૂપિયા જોઈ અને તમારી દીકરીને વરાવી હશે, એના રૂપ જોઈ અને તમારી દીકરીને વરાવી હશે, અને સંસ્કારો નહીં હોય, રાતના 12 વાગ્યાને મૂકવાય 2 જણાને આવવું પડતું હોય, લથડિયા ખાતો આવતો હોય, પોતાની જાતને નો હાચવી શકે, એ તમારી દીકરીને કેવી રીતે હાચવી શકશે? એ તમારી દીકરીને કેવી રીતે સાચવી શકશે? આ વિચાર કરજો. આજ કેવલ રૂપ અને રૂપિયા ત્યાં કણે મદિરા પાનો થવા લાગ્યા છે. એટલે પાછલા બાયણેથી ચેક કરજો, વિચાર કરજો કે આ ઘરમાં દારૂ, આ જુવાનિયા દારૂ તો નથી પીતા ને? અને એવી પી કંપનીની હંગાથે જો તમારી દીકરી વરાવી તો આખી જિંદગી રોવા સિવાય બીજો આરો નહીં હોય, બીજો આરો નહીં હોય. વિચારજો. સંસ્કાર એ બહુ મહત્વની વસ્તુ છે. આજે દીકરીના જ્યારે સંબંધો કરો ત્યારે બહુ વિચારી અને પછી આગળ વધજો. કારણ કે શરૂઆતમાં બધું સારું સારું દેખાતું હોય, પણ પછી બધી તકલીફો ચાલુ થતી હોય. અને યુવાનોને કહું કે તમે લગ્ન કરી અને આવો છો ને, એ તમને કોઈ સામાન્ય વસ્તુ નથી મળી. એ બાપ પોતાના કાળજાનો કટકો જેવી દીકરી હતી ને, એ દીકરીને તમારા યુવાનિયાઓ તમારા ઉપર વિશ્વાસ મૂકી અને બાપે એની દીકરીનું કાંડું તમારા હાથમાં સોંપ્યું છે. ત્યારે તમામ પ્રકારની તમારે એની રક્ષા કરવી અને એનું પોષણ કરવું ને તમારી જવાબદારીઓ બને છે, જવાબદારીઓ બને છે. એ જવાબદારીઓની અંદરથી ક્યારે પાછું એ કાચી માટીના ન બનતા, એ જવાબદારીઓમાંથી ક્યારે પગલું પાછું ન ભરતા. એટલી આદ્યા શક્તિ, એના આશીર્વાદ લેવાના, એની પૂજા કરવાની, પછી અમારા આશીર્વાદ. અને તે દીએ દીકરી એટલું મા બાપની સામે કીધું, તું માં હું તારી દીકરી છું, તારી સામે જુઠ્ઠું નહીં બોલું. માં હું મનોમય ભગવાન દ્વારિકાધીશને વરી ચૂકીશું અને ભગવાન મને લેવા માટે આવ્યા છે. માતાજીના મંદિરેથી હું વહી જવાની છું અને એટલા માટે માં પહેલા તારા આશીર્વાદની જરૂર છે. પિતા તમારા આશીર્વાદની જરૂર છે, મને આશીર્વાદ આપો. મા બાપ દીકરીને ભેટી પડ્યા. દીકરી ધન્ય છે તારી સમજણને, અમે જે ન ગોતી શક્યા ઈ તે ગોત્યું, અમે રાજી છીએ, તારું કાર્ય સફળ બનો, અમારા આશીર્વાદ છે. રૂક્ષ્મણીજી આવ્યા છે માં આદ્ય શક્તિના મંદિરમાં. ચારે તરફ પેરો ગોઠવાઈ ગયો છે, સાહેલીઓની સંગાથે આવ્યા. માં આદ્ય શક્તિના મંદિરમાં જઈ દરવાજો અંદરથી બંધ કર્યો. માં આદ્ય શક્તિની પૂજા કરે છે અને એ માં આદ્ય શક્તિની પૂજા કરી અને માં આદ્ય શક્તિની આરતી ઉતારે છે. અને એ માં આદ્ય શક્તિની આરતી ઉતારે, એ આરતીને પૂર્ણ કરે અને એ આરતી પૂર્ણ કરી અને આજે રૂક્ષ્મણીજી વિદર્ભની ધરતી ઉપર આદ્ય શક્તિના મંદિરમાં દરવાજા બંધ છે અને પ્રાર્થના કરે, હે માં, હે જગત જનની, હે માં શક્તિ, તારી પાસે આજે માંગુ છું કે મને એવું વરદાન દેજે કે હું જે રસ્તે જઈ રહી છું એ રસ્તો મારી માટે સરળ બની જાય. હે માં, તું મને એવું વરદાન દેજે કે આ દુનિયા ગમે એટલું બોલે છતાં એના શબ્દો સહવાનું મને શક્તિ પ્રદાન થાય. હે માં, એ તું મને વરદાન દેજે. અને શક્તિ દે માં, ભક્તિ દે, દુનિયાના દુઃખ સેવા દેજે. શક્તિ દે માં, ભક્તિ દેજે, દુનિયાના દુઃખ સેવા દે. શાંતિ દુર્લભ માં તારા ચરણે, હે માં મને તું ખોળે લે. હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા. માત ભવાની, માત ભવાની, માત ભવાની માં શરણે લેજે. હે જગ જનની,
જગદંબા હે જગ જનની આદ્ય શક્તિ માં આદિ અનાદિ હે આદ્ય શક્તિ આદિ અનાદિ અરજી અંબા શરણે અરજી અંબા પુરમાં ધરજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા માત ભવાની માત ભવાની માત ભવાની માત ભવાની શરણે લેજે હે જગ જનની આજ જ્યારે માં આદ્ય શક્તિની સામે કહી રહ્યા હે જગજનની હે માં તું તારે શરણે લેજે મારી અરજી તું ઉર ધરજે આજ જ્યારે હું મારા ઠાકોરજીને પામવા માટે જઈ રહી છું ત્યારે મને કોઈ અડચણ ન આવે મને આડું ન આવે અને દુનિયા કદાચ મારી માટે બોલે તો એ શબ્દ સહેવાની તું મને શક્તિ દેજે અને આજ આ સ્તુતિ પૂરી થાય મહાદ્ય શક્તિ પ્રગટ થાય અને એ રૂક્ષ્મણીજીના ગળામાં એ પોતે જ વરમાં એ ફૂલ મારા પહેરાવે અને કહે કે હે લક્ષ્મીજી તમે આદિ છો તમે અનાદિ છો કૃષ્ણને જ તમે પામો કૃષ્ણ વગર બીજું કોઈ તમને મેળવી ન શકે માતાજીને આશીર્વાદ મળ્યા માતાજી ત્યાંથી માના દર્શન કરી અને બહાર નીકળ્યા અને આમ જરા ઘૂમટો ઊંચો કરીને જોયું 100 કદમ ભગવાન દૂર છે એ 100 કદમ ચાલી ઘૂમટાને દૂર કરી અને કહ્યું હે ભગવાન લેજો ભગવાન છલાંગ મારી ત્યાં પડ્યા રૂક્ષ્મણીજીને ખભા ઉપર નાખી છલાંગ મારી રથમાં બેઠા અને દારૂકને કહ્યું દારૂક ચલાવી રથ જલ્દી આવે દ્વારિકા અને એ દ્વારિકાના રસ્તે જ્યારે રથ વધવા આગળ માંડ્યો અને યોદ્ધાઓ આવી અને આડા ઉભા રહેવા લાગ્યા કહેવા લાગ્યા હે કૃષ્ણ ક્યાં જાય છે રૂક્ષ્મણી એ શિશુપાલની સાથે લગ્ન થયું છે ક્યાં લઈ જાઉં છું અને એ જ સમયે પરમાત્માએ દારૂકને કહ્યું દારૂક રથ રોકો દારૂકે રથ રોક્યો ભગવાને હાથમાં ધનુષ્ય બાણનો ટંકરાવ કર્યો પરમાત્મા કહે છે હે યોદ્ધાઓ સાંભળી લો રૂક્ષ્મણી મારી છે અને હું લઈને જાઉં છું જેના બાહુમાં તાકાત હોય એ રોકી શકે છે મને અને પરમાત્મા યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધની અંદર એ યોદ્ધાઓને પાડવા લાગ્યા એ જ સમયે બળદેવજી મહારાજ સૈન્ય લઈને આવ્યા અલ્યા કૃષ્ણ કીધું નહીં કાંઈ વાંધો નહીં તું એમને લઈને જા આ બધાનું હરખા કરું છું અને મળ્યા હળ ફેરવવા મળ્યા મુસળ ફેરવવા અને ઓલો જરાસંધ અરવણ થઈને આવ્યો તો શિશુપાલનો ઈ કહેવા લાગ્યો કે હે શિશુપાલ જીવતો રહીશ તો બીજું લગ્ન થશે ઓલો મારી નાખશે ભાગ હાલ અને રણ છોડી અને લોકો ભાગવા માંડ્યા આખીર બળદેવજી મહારાજે યોદ્ધાઓને પાછા મોકલા રૂકમણીઓ આડો આવ્યો ભગવાને રણ ગોવારીઓ કરીને ત્યાં મૂકી દીધો અને આખીર ભગવાન ત્યાં આવ્યા માધવપુરની અંદર એ આવી અને રૂક્ષ્મણીજીને રોક્યા માધવપુરનો માંડવો રચાયો યાદવ કુળની જાન આવી અને ભવ્યતાથી માં રૂક્ષ્મણી અને મારા ઠાકોરજીના લગ્ન એ હવે ધામધૂમથી ત્યાં થશે બોલો શ્રી લક્ષ્મી નારાયણ અને એ જ સાથે રૂક્ષ્મણીજીના લગ્ન એની વાત કરી હવે ધામધૂમથી એ લગ્ન આગળ વધશે કથા પછી આપણે એ લગ્નના મહાલે તમે બધા દર્શન કરજો સંતો જાય પછી આવો અત્યારે પરમાત્માના નામની સાથે આજની કથા વિરામ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ